આજે તારીખ 9/12/2018. આજે આપણે અધ્યાય 18ના 51, 52 અને 53 શ્લોક વાંચશું. ગુરુજી આ ત્રણ શ્લોક સાથે જ એમની ટીકામાં લીધેલા છે, કોમેન્ટ્રીમાં, અને આપણા આ પુસ્તકમાં બી ત્રણ સાથે શ્લોકો છે. જ્ઞાન યોગ અનુસાર ભગવત પ્રાપ્તિને પ્રાપ્ત બનવાની વિધિ. આ ત્રણ શ્લોક ગયા વખતે બ્રહ્મ પ્રાપ્તિ માટે ભગવાને જે પ્રતિજ્ઞા કરેલી કે હવે હું બ્રહ્મ પ્રાપ્તિ કેવી રીતે થાય અને હું બ્રહ્મ જ છું એવી જીવ અને બ્રહ્મની એકતા, અદ્વૈતની સિદ્ધિ કેવી રીતે થાય તે સંક્ષેપમાં તમને કહીશ. હવે જે 51, 52, 53 છે એ બ્રહ્મ પ્રાપ્તિ માટે, અધિકાર પ્રાપ્તિ, યોગ્યતા પ્રાપ્તિ માટે જે જરૂરી વિધિ છે એ સંબંધી છે. અને એક્ઝેક્ટલી છઠ્ઠા અધ્યાયમાં જે ધ્યાન યોગ હતો એ ધ્યાન યોગ જ આ એકદમ ટૂંકાણમાં ભગવાને અહીંયા આગળ વર્ણવેલો છે. એમાં 51 શ્લોક આપણે પહેલા વાંચશું. બુદ્ધ્યા વિશુદ્ધયા યુક્તો ધૃતિ આત્માનમ નિયમ્ય ચ શબ્દાદીન વિષયાન ત્યક્ત્વા રાગ દ્વેષૌ વ્યુદસ્ય ચ. વાંચશું આપણે. બુદ્ધ્યા વિશુદ્ધયા યુક્તો ધૃત્યાત્માનં નિયમ્ય ચ શબ્દાદીન વિષયાન ત્યક્ત્વા રાગ દ્વેષૌ વ્યુદસ્ય ચ. નો અર્થ છે વિશુદ્ધ થયેલી બુદ્ધિથી યુક્ત આમાં છે ને આ કંઈક ભૂલમાં લધ્વાસી શબ્દ અહીંયા આવી ગયેલો. એ લધ્વાસી શબ્દ 52માં શ્લોકમાં આવવાનો છે. આઈ ડોન્ટ નો કેમ અહીંયા લધ્વાસી મૂકેલો છે, પણ એની લધ્વાસી એટલે પચવામાં હલકો, સાત્વિક, નિયમિત ખોરાક ખાનાર. એ તો 52માં શ્લોકમાં આવવાનું છે. એ મને લાગે બધા શબ્દો સાથે જ લઈ લીધેલા છે એ લોકોએ. એટલે 52, 53ના શ્લોકો અર્થ બી સાથે જ લીધેલા છે. આપણે સાથે જ વાંચી જ જઈએ, બધા ત્રણ શ્લોકો જ વાંચી જઈએ. તો વિવિક્ત સેવી લધ્વાસી યત વાક્કાય માનસ ધ્યાન યોગ પરો નિત્યમ વૈરાગ્યમ સમુપાશ્રિત. વિવિક્ત સેવી લધ્વાસી યત વાક્કાય માનસ ધ્યાન યોગ પરો નિત્યમ વૈરાગ્યમ સમુપાશ્રિત. એના પછીનો 53 છે. અહંકારમ બલમ દર્પમ કામમ ક્રોધમ પરિગ્રહમ વિમુચ્ય નિર્મમ શાંતો બ્રહ્મભૂયાય કલ્પતે. વાંચશું આપણે. અહંકારમ બલમ દર્પમ કામમ ક્રોધમ પરિગ્રહમ વિમુચ્ય નિર્મમ શાંતો બ્રહ્મભૂયાય કલ્પતે. શબ્દોમાં શબ્દાદીન, શબ્દ આદિ, વિષયાન, વિષયોને ત્યક્ત્વા, ત્યજીને, વિવિક્ત સેવી, એકાંત તેમજ શુદ્ધ દેશનું સેવન કરનાર, એકાકી
ધૃત્યા સાત્વિક ધારણ શક્તિ દ્વારા આત્માનમ અંતઃકરણ અને ઇન્દ્રિયોને નિયમ્ય સંયમિત કરીને યત વાક્કાય માનસ મન વાણીતા શરીરને વશમાં રાખનાર રાગ દ્વેષને વ્યુદસ્ય સંપૂર્ણપણે નષ્ટ કરીને વૈરાગ્યમ યોગ્ય રીતે વૈરાગ્યનો સમુપાસિત આશરો લેનાર ચ તથા અહંકારમ બલમ દર્પમ ઘમંડ કામમ ક્રોધમ ચ પરિગ્રહમ વિમુચ્ય છોડીને નિત્યમ નિરંતર ધ્યાન યોગને પરાયણ નિર્મમ મમત્વ વિનાનો શાંત માણસ બ્રહ્મ ભૂયાય સચ્ચિદાનંદ ઘન બ્રહ્મમાં અભિન્ન ભાવે સ્થિત રહેવાળો ઐક્ય ભાવ અભિન્ન એટલે પોતે જુદો નથી, અલગ નથી, એક જ છે, બ્રહ્મ જ છે, ચૈતન્ય જ છે. કલ્પતે પાત્ર બને છે, કલ્પના નહીં, કલ્પતે એટલે કલ્પના નહીં, અધિકાર પાત્ર બને છે, પાત્રતા આવે છે. આવું કરો તો પાત્ર થાવ તમે. ત્યાં સુધી કોઈ કે અહમ બ્રહ્માસ્મિ તો બી એ સમજ્યા વગરનું રટણ કહેવાય, પોપટ જેવું. એટલે હવે આખો પેરેગ્રાફ છે. હે અર્જુન, વિશુદ્ધ થયેલી બુદ્ધિથી યુક્ત. હવે જુઓ, વિશુદ્ધ થયેલી બુદ્ધિ એટલે નિર્મળ બુદ્ધિ. એ નિર્મળ બુદ્ધિ શાને લીધે થઈ છે? આપણે તો અગાઉ જે આખો કર્મયોગ કહી ગયા, એ કર્મથી બધા મળની નિવૃત્તિ થાય. નિષ્કામ કર્મયોગ કરીએ આપણે, એનાથી આપણી બુદ્ધિ વિશુદ્ધ થાય. એટલે એ યતઃ પ્રવૃત્તિ ભૂતાનામ યેન સર્વમ ઇદમ તતમ સ્વકર્મણા તમ અભ્યર્ચ સિદ્ધિમ વિંદતિ માનવ. એ જે વાત પહેલાં કરેલી હતી, સ્વે કર્મણી, 45મો શ્લોક છે. 45મો શ્લોક જુઓ. સ્વે કર્મણી અભિરત એટલે પોતપોતાનો વ્યવસાય જે હોય, જે કંઈ ધંધો હોય, રોજિંદો જે શિક્ષક હોય કે વેપારી હોય કે બિઝનેસમેન હોય, જે કંઈ બી વ્યવસાય હોય, એ વ્યવસાય જ્યારે નિષ્કામ ભાવે લોકોની સેવા પણ કરું એવી ઈચ્છાથી ઈશ્વરને અર્પણ કરીને જ્યારે કરે અને ફળની આશા રાખ્યા વગર કરે, ત્યારે શું થાય કે એ સિદ્ધિને આપે છે. એ સિદ્ધિ કઈ? તો બુદ્ધિને વિશુદ્ધ તદ્દન નિર્મળ બુદ્ધિ થઈ જાય, ચિત્ત તદ્દન નિર્મળ થઈ જાય, શુદ્ધ અંતઃકરણ થઈ જાય. એની આ જે સાધ્ય છે, આ સાધન છે, એ સાધન કરતાં કરતાં એટલે પોતાનું કર્મ આખી જિંદગીભર જે આવી રીતે કરે છે એની બુદ્ધિ નિર્મળ થઈ જાય અને એ બુદ્ધિમાં જ્ઞાનનો પ્રકાશ સહેલાઈથી પડી શકે. આવી જે ભક્તિપૂર્વક, પ્રેમપૂર્વક ભગવાનની જ સેવા હું કરીશું. મારો જે ગ્રાહક છે, જેની સાથે હું મારા રોજિંદા વ્યવહારમાં જેની સાથે ડીલિંગ કરું છું, મારું એટલે શિક્ષક અને એનો વિદ્યાર્થી, અથવા ડાક્ટર અને દર્દી, અથવા વેપારી અને એનો ગ્રાહક, દુકાનદાર અને ગ્રાહક, તો એ જે રિલેશન છે તેમાં જ્યારે નિષ્કામ ભાવે એ સામેનો માણસ ઈશ્વર જ છે, એમ દરિદ્ર નારાયણની જેમ સેવા કરવામાં આવે તેમ ગ્રાહક નારાયણની સેવા કરવી જોઈએ આપણે. બરાબર? ખાલી દરિદ્ર જ નારાયણ નથી, ગ્રાહક માત્ર નારાયણ છે, એવું ગાંધીજી આપણને શીખવ્યું. Then what happens that he is serving God only, always. He is always coming in relation with God only. His all relations are converted into relation with the God. એટલે ઈશ્વર અર્પણ ભાવનાથી કર્મ થાય ત્યારે બુદ્ધિ વિશુદ્ધ થાય. એ વિશુદ્ધ બુદ્ધિને લઈને હવે એ અધિકાર, એટલે અધિકારી પાત્રમાં કર્મણા મલમ આક્ષાલ્ય, નિષ્કામ કર્મો વડે મળ સાફ કરવાથી નિર્મળ બુદ્ધિ થાય. એ જ રીતે તમારા ધ્યાનના જે ક્રિયાકર્મ ગુરુજીએ શીખવેલા હોય, તમારા જે ગુરુ હોય તેણે, એનાથી તમારી અંતઃકરણ શુદ્ધિ થાય, ભૂત શુદ્ધિ થાય, શરીર શુદ્ધિ થાય, નાડી શુદ્ધિ થાય. જેમ જેમ તમારું આખું શરીર, મન, બુદ્ધિ બધું નિર્મળ થાય તેમ તમને આ જ્ઞાન જે અત્યારે આપણે વિચાર કરી રહ્યા છીએ, એ જ્ઞાન અહમ બ્રહ્માસ્મિ, એ જ્ઞાન તમને અંદર બરાબર આમ ચોખ્ખું તમારા હાથમાં જાણે
આમળું આપેલું હોય, હસ્ત આમલક વત, એવું શંકરાચાર્ય પ્રયોગ કરે છે. હાથમાં જાણે આમળું હોય એટલું સ્પષ્ટતાથી પોતાનો આત્મા એને અનુભવમાં આવે, સાક્ષાત અપરોક્ષ અનુભવ એનો થાય. બરાબર છે. પ્રત્યક્ષ જાણે જોતા હોય એવું, પ્રત્યક્ષમ સુસુખમ, એવું જે આપણે ગયા વખતે 9મા અધ્યાયમાંથી જોયેલું, સુસુખમ કર્તુમ અવ્યયમ. તો સુસુખમ, જેમ મારા સુખ અને દુઃખને હું અંદર જાણી શકું છું, ભલે હું કહી નહીં શકું કેટલા પ્રમાણમાં સુખ છે, કેટલા પ્રમાણમાં દુઃખ છે, પણ મને જે સાક્ષાત અનુભવમાં મારું સુખ આવે એટલી રીતે સુસુખમ એ મને મારો આત્મા પણ મને અનુભવમાં આવે છે. એ સ્વયં પ્રકાશ જે મારો માહિલો છે કે મારા સાક્ષાત અનુભવમાં હું આવો છું, એ જે મારા હોવાની મને જે અનુભવ થાય છે એ મારો સાક્ષાત અપરોક્ષ અનુભવ છે, મારો પ્રત્યક્ષ અનુભવ છે મારો. રાઈટ. મારા સુખ દુઃખ એટલું મને ચીમટી ભરે, કોઈ કાંટો વાગે ને જે દુઃખ થાય એ ઇટ ઇઝ અ ડાયરેક્ટ એક્સપિરિયન્સ. એ કોઈ લેક્ચર આપવાથી સમજાવી નથી શકાતું. ગુલાબનું ફૂલ સૂંઘું ને સુખ થાય એ મારો પોતાનો જાતીય અનુભવ છે, એ કોઈ બીજાને હું કહી નથી શકતો. ગોળ ખાધો ને ગૂંગો હોય માણસ, તો પોતાના ગોળ ખાવાની જે સુખ છે તે ગૂંગો માણસ બીજાને કહી શકતો નથી. એવો આ અનુભવ છે. પોતાના આત્માનો અનુભવ એ કોઈ બી રીતે વર્ણન, શબ્દમાં એનું કોઈ વર્ણન કરી શકાતું નથી, પણ એનો સાક્ષાત અપરોક્ષ અનુભવ શક્ય છે. અને એ શક્ય ક્યારે બને કે જ્યારે બુદ્ધિ નિર્મળ થાય. બુદ્ધિ નિર્મળ થાય ત્યારે આપણું ઇન્ટ્યુઇશન છે તે નિર્મળ થાય. આપણે ઇન્ટ્યુઇશનની જ્યારે વાતો કરી ત્યારે જોઈ ગયા કે ઇન્ટ્યુઇશન એ ક્રિસ્ટલ જેવું ક્લિયર થઈ જાય. એટલે કોઈ આઈનો એવો હોય કે જે આઈનામાં આપણે આપણી જાતને જોઈ શકીએ ચોખ્ખે ચોખ્ખી. એ આઈનો જો અંતર્ગોળ હોય તો આપણે હોઈએ એના કરતાં જુદા જ દેખાઈએ, કે બહિર્ગોળ હોય તો હોઈએ એના કરતાં લાંબા દેખાઈએ, જાડા દેખાઈએ, એમ હોય એના કરતાં સાવ આપણે આપણી જાતને જુદા જ જોઈએ. જ્યાં સુધી એટલે નિર્મળ સ્ફટિક જેવી બુદ્ધિની થાય ત્યાં સુધી આપણને ચોખ્ખું દેખાય જ નહીં કોઈ દિવસ. જે કંઈ દેખાય તેમાં કંઈ ને કંઈ દોષ જ દેખાય આપણને. એટલે આપણે આપણી જાતને જોવા માટે આપણો જે આઈનો છે મનનો, તેરા મન દર્પણ કહેલાય, એ દર્પણને આપણે એકદમ ચોખ્ખું કરવું પડે. એના પર ધૂળ હોય તો ધૂળ સાફ કરવી પડે, અને ધૂળ સાફ કરવા માટે, આ બુદ્ધિ ચોખ્ખી કરવા માટે નિષ્કામ કર્મયોગ અને ક્રિયાયોગ કરવા પડે. ત્યાર પછી આગળ શબ્દ છે પચવામાં હલકો, સાત્વિક અને નિયમિત ખોરાક ખાના. તો હવે જુઓ, 6ઠ્ઠા અધ્યાયમાં ભગવાને આના પર બહુ લંબાણમાં કહ્યું. રાઈટ, યાદ આવે છે? હલકો આહાર એટલે કેવો? સહેલાઈથી પચી જાય. અને કેટલો? તો કે જઠરનો અડધો ભાગ તમારે ખોરાકથી ભરવો, પા ભાગ છે તે પ્રવાહી માટે રાખવો, અને પા ભાગ વાયુના સંચાર માટે ખાલી છોડી દેવો. આટલો ખોરાક, આનાથી વધારે જો ખાવ તો તમને અસુખ થાય. અસુખ થાય તો પછી તમે સહેલાઈથી ધ્યાન કરી શકો નહીં. એટલે આ બી તમારે ધ્યાન કરતાં પહેલાં 3 કલાક 4 કલાક પહેલાં તો આટલું બી નહીં. ભૂખા પેટે હોય તો જ વધારે સારું. અને સાત્વિક હોવો જોઈએ એ આહાર પાછો. એટલે તીખો, તમતમતો, ખારો, ખાટો એવો એ બધું ત્યારે કહેલું હતું. તીક્ષ્ણ, અમ્લ એ બધું 6ઠ્ઠા અધ્યાયમાં કહેલું હતું. તે જ આ સંક્ષેપ છે. અને લધ્વાશીનો ગુરુજીએ અહીંયા એવો અર્થ કરેલો છે કે મેન ડઝ નોટ લીવ બાય બ્રેડ એલોન. એવું જે બાઇબલનું વાક્ય છે તે એમણે અહીંયા ટાંકેલું છે. અને એમ કહું કે જે માઉથ ઓફ ગોડ એ મેડ્યુલા ઓબ્લોંગેટામાં છે, તે ધ્યાનમાં યોગી છે, તે સીધો ઓમકારની ઉર્જા છે. એ ઓમકારની ઉર્જા, ઓમકાર પર ધ્યાન કરવાથી, જે અનાહત નાદ છે એના પર ધ્યાન કરવાથી સીધી એ ઉર્જા એને મળે છે. અને એ ઉર્જા જ્યારે મળતી થાય ત્યારે એને બહારના આહારની એટલી બધી બીજા લોકો જેટલી સખત જરૂરિયાત દેખાતી બંધ થઈ જાય છે. એટલે સહેલાઈથી એ લધવાશી થઈ શકે છે એ માણસ. સાત્વિક અને નિયમિતપણે ખોરાક, શબ્દાદી વિષયોને ત્યજીને. એટલે અહીંયા ગુરુજી કહે છે એમની ગીતામાં કે એ પોતાની પ્રશંસા કે નિંદા વગેરે શબ્દોમાં બી એને ઇન્ટરેસ્ટ નથી હોતો. વધારે પડતી વાતચીત કરવામાં બી એને ઇન્ટરેસ્ટ નથી હોતો. એ પોતાને ખપ પૂરતી જ વાત કરે છે. જેટલી જરૂરિયાત સિવાયની વધારે પડતી વાતચીત કરીએ તો આપણે આપણી ઉર્જાનો વ્યય કરી રહેલા હોઈએ. એ બધું ગુરુજીએ સમજાવેલું છે.
તેમજ શુદ્ધ દેશનું સેવન કરનાર. એટલે અહીંયા આગળ એકાંત દેશનું સેવન જે છે તે છઠ્ઠા અધ્યાયમાં પણ હતું. અને અહીંયા ગુરુજી એમ કહે છે કે એવો એકાંત દેશ આપણા શરીરમાં પણ છે. આપણા શરીરમાં ક્યાં આગળ એવો એકાંત દેશ છે? તો ગુરુજી સમજાવે છે કે આપણી પાછળ જે કરોડરજ્જુ છે એની આજુબાજુ જે હાડકાનો માળખો છે, ત્યાર પછી એની અંદર ડ્યુરા મેટર છે, પછી એરેક્નોઇડ મેટર છે, પછી પાયા મેટર છે. એમ 3 કવરિંગ તમારે સ્પાઇનલ કોર્ડની આજુબાજુ છે. અને સ્પાઇનલ કોર્ડ પોતે તમારો છે તે લંબર એરિયા સુધી આવીને અટકે છે. એટલે અર્જુનનું જ્યાં સ્થાન છે ત્યાં સુધી એ આવે છે. અને ત્યાં પછી નીચે 2 છે તે માદ્રીના 2 પુત્રો નકુળ અને સહદેવના છે. એટલે સમદમ વાળા છે. અહીંયા આગળ છે તે આત્મસંયમ એટલે અર્જુનનું છે. પછી અહીંયા પ્રાણ એટલે ભીમનું છે, ચક્ર અનાહર. પછી અહીંયા યુધિષ્ઠિરનું છે, શાંતિ, સમાધાન, શ્રદ્ધા. અને અહીંયા છે તે ભગવાન કૃષ્ણનું પોતાનું સ્થાન છે. એ બધા ચક્રો આપણી અંદર. અને ઉપર સહસ્રાર છે એટલે જ્યાં કોસ્મિક કોન્શિયસનેસ આપણી રહે છે. તો એ બધી વાતો એટલા માટે જે કવરિંગ્સ છે જુદા જુદા, તે બહારનું કવરિંગ છે એ મૂળાધારથી તે મેડ્યુલા સુધીનું છે એની લેન્થ, એને સુષુમ્ણા નામ આપવામાં આવેલું છે. એની અંદર જે છે તેને વજ્રા નામ આપવામાં આવેલું છે, જે સ્વાધિષ્ઠાનથી ચાલુ થાય છે. એની અંદર છે તે ચિત્રા છે, જે એસ્ટ્રલ લાઇટનું વહન કરે છે. અને છેક એની અંદર છે તે બ્રહ્મનાડી કહેવામાં આવે છે. બ્રહ્મનાડી છે એ બ્રહ્મ ચૈતન્યનું જ સાક્ષાત વાહન છે. એની અંદર સાક્ષાત ચૈતન્યનો પ્રવાહ જ વહેતો હોય છે. અને એનું સહસ્રારમાં રહેલા જે કોસ્મિક કોન્શિયસનેસ છે, જે બ્રહ્મ ચૈતન્ય છે, એની સાથે એ પ્રવાહનું જોડાણ છે. એટલે જ્યારે માણસ જન્મ લે છે ત્યારે બ્રહ્મરંધ્રમાંથી એ પેલું બ્રહ્મ ચૈતન્ય ઉતરી આવે છે નીચે. ત્યાર પછી આ બહારના 3 કવરિંગ છે એમાં ચિત્રા, વજ્રા અને બહારની સુષુમ્ણા એમ બહાર ફેલાઈને પછી આખા શરીરમાં 72,000 નાડીઓ મારફતે ચેતાતંત્રમાં એ ચૈતન્ય બહાર ફેલાઈને છેવટે એ છે તે લુપ્ત થઈ જાય છે. બહાર બાહ્ય વિષયોમાં આપણું બધી ઉર્જા વપરાઈ જાય છે. એને જ્યારે આપણે ધ્યાનયોગમાં જઈએ ત્યારે પાછું વિપરીત ગતિ થાય છે. નહીં, પેલી બાહ્યગામી ગતિ છે. પાછું ધ્યાનયોગ કરીએ ત્યારે આપણે પ્રત્યાહાર કરીને એ બધી એનર્જીને અંદરની તરફ વાળી લઈએ છીએ. અને છેવટે આ જે માર્ગેથી ઉતરી આવ્યા એ જ માર્ગે પાછા રિવર્સમાં સુષુમ્ણામાંથી, વજ્રામાંથી, ચિત્રામાંથી, બ્રહ્મનાડીમાંથી પાછા બ્રહ્મરંધ્રમાં પાછા આપણી જાતને લઈએ છીએ. અને એને માટે આ ક્રિયા અને ઓમકારની સાધના એ આપણને એકદમ જ ઉપયોગી સાધનાઓ છે. એકાંત તેમજ શુદ્ધ દેશ એટલે ખબર પડી હવે તમને કયો દેશ? આજે નાડીઓનો છે એ ગુરુજીએ અહીંયા આગળ બહુ જ સુંદર રીતે સમજાવેલું છે. અને એ આગળ ક્યાં સમજાવેલું છે એનો બી રેફરન્સ અંદર આપવામાં આવેલો છે. આગળ કયા ચેપ્ટરમાં કહેલું છે એ બી બતાવેલું છે. સાત્વિક ધારણા શક્તિ દ્વારા અંતઃકરણ અને ઇન્દ્રિયોને સંયમિત કરીને, એમાં ગીતાના 18મા અધ્યાયના શ્લોક 33માં વિસ્તારપૂર્વક વર્ણવેલી છે. એટલે 33માં લખેલું છે, ધૃત્યાયયા ધારયતે મનઃ પ્રાણેન્દ્રિય ક્રિયા. 427 મળ્યું. એટલે એ સાત્વિક ધૃતિ જે છે તે ધૃતિ શબ્દ ધારણા પરથી આવેલો છે. શબ્દ સંસ્કૃતનો ધ્રુવ છે એ ધારણા માટે બી વપરાય છે, ધારણ કરી રાખે છે. એ ધૃતિ એટલે શું ધારણ કરી રાખે છે? તો મન, પ્રાણ અને ઇન્દ્રિયની ક્રિયાઓને ધારણ કરી રાખે છે. એને બહાર જવા નથી દેતું, પણ અંતર્ગામી બનાવી રાખે છે. જેના ઉપર ધારણા કરી હોય એ ધારણા, ધારો કોઈ ચક્ર પર ધારણા કરી હોય અથવા ઓમ પર ધારણા કરી હોય તો શાંભવી મુદ્રામાં હોઈએ આપણે, તો એ જગ્યાએ જ આપણા મનને, પ્રાણને અને ઇન્દ્રિયોની ક્રિયાઓને તે જગ્યાએ ફોકસ કરી રાખવું, એટેન્શન ત્યાં જ રાખવું, એનું નામ ધારણા કહેવાય. અને એવી ધારણા યયા ધારયતે, ધૃત્યા યયા, જેનાથી ધારણ કરી રાખવામાં આવે છે તે એવી સાત્વિક ધૃતિનો ઉલ્લેખ આમાં છે.
અને એનાથી શું થાય તો કે અવ્યભિચારી યોગ થાય એનાથી. અધરવાઇઝ વ્યભિચારી બુદ્ધિ હોય તમારી તો શું થાય કે જ્યાં ત્યાં થોડી વારે બીજે ડાફોડિયા મારે. વ્યભિચાર કરે એટલે ધારો કે તમે અંદર ભગવાન પર ધ્યાન ધરેલું હોય અથવા પ્રકાશ પર ધ્યાન કરેલું હોય અથવા તો ઓમકાર પર ધ્યાન કરેલું હોય એમાં અવ્યભિચારી પ્રેમ હોવો જોઈએ, એમાં અવ્યભિચારી ભક્તિ તમારી હોવી જોઈએ. એ પૂરતા પ્રેમપૂર્વક તમે કરવાને બદલે તમે બીજે બધે જાઓ તો એ તમારું અવ્યભિચારી ભક્તિ થઈ જાય. બરાબર છે? તો સાત્વિક ધૃતિનું કામ આને ધારણ કરી રાખવાનું છે અને એને માટે સાત્વિક બુદ્ધિ જોઈએ. તે 30મા શ્લોકમાં છે. પ્રવૃત્તિ નિવૃત્તિ, કાર્ય અકાર્ય, ભય અભય, 425 પાનું. બંધ મોક્ષ, એ બધું જે જાણે છે એ બુદ્ધિ, તેને સાત્વિકી બુદ્ધિ કહેવાય છે. એટલે બંધ અને મોક્ષન વચ્ચેનો ભેદ એ જાણે છે, એટલે કે આત્મા અનાત્મા વચ્ચેનો ભેદ એ જાણે છે. એટલે કે એ વિવેક બુદ્ધિ છે. આ સાત્વિક બુદ્ધિ કેવી છે? વિવેક બુદ્ધિ છે. એટલે આપણને સાત્વિક બુદ્ધિની જરૂર છે કે જે નિશ્ચય કરી આપે છે કે આ મારો આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે, નિરંજન નિરાકાર છે, નિર્મળ છે, શુદ્ધ છે, બુદ્ધ છે, મુક્ત છે, સ્વાભાવિક જ મુક્ત છે. આપણો આત્મા કેવો છે? સ્વાભાવિક મુક્ત છે. એટલે શંકરાચાર્ય ભગવાન શું છે કે હું સાક્ષી ચૈતન્ય, નિરંજન નિરાકાર, નિર્વિકાર, નિર્વિકલ્પ, સચ્ચિદાનંદ સ્વરૂપ અને અકર્તા, અભોગતા અને સદા નિત્ય છું, હતો છું ને રહીશ કાયમ. અને નિત્ય મુક્ત હતો, નિત્ય મુક્ત હતો, નિત્ય મુક્ત છું અને નિત્ય મુક્ત રહીશ. આવો હું છું. એવા આત્મા પર મારે ધ્યાન કરવાનું છે. એને માટે મારે આત્મા અનાત્મા વચ્ચે વિવેક કરવો પડે. એટલે મારે શું કરવું પડે? દ્રઢતાપૂર્વક બુદ્ધિનો નિશ્ચય કરવો પડે કે જેટલું અનાત્મા છે એને હું ત્યાગ કરીશ. એટલે કે જેટલી અનાત્મા વિષય છે એના પર હું વૈરાગ્ય કરીશ. એના ઉપર ન તો હું રાગ કરીશ, ન તો હું એના પર દ્વેષ કરીશ. એના બેમાંથી એક બી રાગ બી કરવા જેવો નથી, એના પર દ્વેષ બી કરવા જેવો નથી. એને હું સદંતર એને છોડીને મારું સમગ્ર ધ્યાન, હું જે મારું સાચું સ્વરૂપ છે એને પ્રેમ કરવામાં તમને ભલા શું ફોર્સ કરવો પડે? એક વખત આપણે જો એમ સમજી જઈએ, આપણી બુદ્ધિમાં ઉતરી જાય વખત કે હું નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સચ્ચિદાનંદ સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ હું જાતે પોતે જ છું, તો હું બહારનો આનંદ શોધવા માટે શા માટે મગજમારી કરું? એક તલભાર માટે બી શ્રમ શા માટે કરું? એક તલભાર માટેનો પ્રયત્ન કરવાની શું જરૂર છે મારે? એને માટે મારે વિવેક બુદ્ધિની જરૂર છે. પાંડુ બુદ્ધિ, જે પહેલા ચેપ્ટરમાં પાંડુ બુદ્ધિ, પંડ મીન્સ પંડિત, પંડા, પાંડુ પંડિત, શુદ્ધ બુદ્ધિ, વિવેક બુદ્ધિ, ડિસ્ક્રિમિનેશન, ડિવાઇન ડિસ્ક્રિમિનેશન. એટલે આપણે આ આખું લશ્કર છે કૃષ્ણ ભગવાને પાંડુઓનો પક્ષ લીધેલો છે. જે આત્મ ચૈતન્ય છે, જે કુટસ્થ ચૈતન્ય છે, એણે વિવેક બુદ્ધિનો પક્ષ લીધેલો છે. બરાબર છે? એટલે રાગ દ્વેષ જે સામાવાળા છે, કર્ણ એ રાગ દ્વેષ છે, એ બધા અનાત્માના લશ્કર છે. સામેવાળું આખું લશ્કર કૌરવોનું જે 100 પ્રકારની વૃત્તિઓ છે બહિર્ગામી, એ 100 પ્રકારની કૌરવોની જે વૃત્તિ છે એને અનાત્મા સમજીને મારે ત્યાગ કરવાનો. હવે એને માટે દ્રઢ નિશ્ચય કરવાવાળી વિવેક બુદ્ધિ જોઈએ. એ વિવેક બુદ્ધિ જેટલી નિર્મળ હોય તેટલો મારો વિવેક નિર્મળ હોય, તેટલી મારો નિશ્ચય વધારે નિર્મળ હોય, તેટલી મારી ધૃતિ એની પાછળ અડીખમ, એને એ ધારણા શક્તિની પાછળ એ બુદ્ધિ એને કામ લાગવાની છે. એટલે ભગવાને 6થા અધ્યાયમાં કહેલું કે શનૈહિ શનૈહિ ઉપરમેત ધૃત્યા બુદ્ધ્યા ધૃતિ ગૃહિતયા, વિવેક બુદ્ધિ વડે ધૃતિની લગામ લગાવીને કોના પર? મન પર. અને ઇન્દ્રિયોના ઘોડા, એટલે આપણો જે આ રથ છે એમાં જે ઘોડાઓ છે ઇન્દ્રિયોના, એના લગામ મનની છે, ને એ લગામની પાછળ સાત્વિક વિવેક બુદ્ધિ છે. રાઈટ? અને વિવેક બુદ્ધિની પાછળ છે તે આત્મા કુટસ્થ ચૈતન્ય, કૃષ્ણ ચૈતન્ય છે. બરાબર છે? અને અર્જુન એનો રથી છે, સારથી કૃષ્ણ છે. તો આવી એક રથની કલ્પના છે. તો એ રથની કલ્પનાના અનુસંધાનમાં
પેલું છે કે શનૈહિ શનૈહિ ઉપરમેત બુદ્ધ્યા ધૃતિ ગૃહિતયા આત્મસંસ્થમ મનઃ કૃત્વા. આવો જે હું આત્મા છું, શુદ્ધ બુદ્ધ મુક્ત, સદાનો મુક્ત આત્મા જે છું હું, અકર્તા અભોક્તા નિર્મળ સચ્ચિદાનંદ સ્વરૂપ જેવો આત્મા છે મારો, એમાં જો મારે મારા મનને પરોવવું હોય બહાર જવાને બદલે, તો આ લગામ ધૃતિની અને બુદ્ધિના સાચા નિર્ણય છે એ મારા રથને મારે વિષ્ણુના પરમપદ તરફ લઈ જવાનું છે, સચ્ચિદાનંદ પદ પર. એ કઠોપનિષદનું આ રૂપક છે તે ભગવાને આખું ને આખું ગીતામાં લઈ લીધેલું છે. એટલે આપણા ઘરમાં જે ફોટાઓ બી આપણે બતાવીએ છીએ, કૃષ્ણ ભગવાન જાણે સારથી છે અને પાછળ અર્જુન બેઠો છે, એ આખું રૂપક આ છે. અને એ રૂપકમાં જે બુદ્ધિ છે તે સારથી છે, ધૃતિ એ એની ધારણા શક્તિ છે, અને મન લગામ છે, અને ઇન્દ્રિયો ઘોડા છે.